Painted, Painless Learning. લાસ્ટ લેક્ચરમાં આપણે આપણું ચેપ્ટર નંબર 1 એસપીસીસી નું માહિતી સંચાર જે છે એ આપણે શરૂ કર્યું હતું, બરાબર? જેમાં આપણે જે છે માહિતી સંચાર કોને કહેવાય એની બેઝિક આપણે જેટલી માહિતી આપણે મેળવી હતી, બરાબર? એમાં આપણે સૌ પ્રથમ એવું કીધું હતું, એની પ્રસ્તાવના જોઈ ગયા, વાણિજ્યિક માહિતી સંચાર એટલે શું? તો ભાઈ વાણિજ્યિક માહિતી સંચાર એટલે બિઝનેસ રિલેટેડ જ્યારે તમે કોમ્યુનિકેશન કરતા હો, બરાબર? જ્યારે હવે તમે એક માણસ નથી, હવે તમે એક ધંધાદારી વ્યક્તિ છો કે ધંધાદારી પેઢી છો, તો તમારે હવે એ રીતે જે છે તમારે તમારી કોમ્યુનિકેશન, તમારો માહિતી સંચાર એ રીતે કરવો પડે, બરાબર? તો જ્યારે માહિતી સંચાર ધંધા સાથે જોડાઈ જાય, વ્યાપાર સાથે જોડાઈ જાય, વાણિજ્ય સાથે જોડાઈ જાય, તેને આપણે કયું માહિતી સંચાર કહીએ છીએ? વાણિજ્યિક માહિતી સંચાર, બરાબર? માહિતી સંચારની ઘણી બધી પદ્ધતિઓ છે, બરાબર? માહિતી સંચારની પ્રક્રિયા જે છે એ આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા કે ભાઈ કોઈ પણ માહિતી સંચાર કરવો હોય, ઇવન તમારી નોર્મલ ડે ટુ ડે લાઈફ તમે લઈ લો કે તમારી યુઝ્યુઅલી બિઝનેસ લાઈફ લઈ લો કે કોઈ પણ હોય, સાયન્ટિસ્ટ હોય કે કોમર્સ વાળો કોઈ વ્યક્તિ હોય કે આર્ટ્સ વાળો કોઈ વ્યક્તિ હોય, એને કોમ્યુનિકેશનની માહિતી સંચારની જરૂર પડે ને પડે જ છે, બરાબર? તો માહિતી સંચારમાં આપણે પહેલું જોયું હતું કે પહેલું બોલનાર, કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ માહિતી તમારે પ્રદાન કરવી હોય તો પેલો તમારે કોણ જોઈએ? એક બોલનાર જોઈએ. બોલનાર શું કરશે? પોતાની માહિતીની રજૂઆત કરશે, માહિતીની ગોઠવણી કરશે કે કઈ માહિતી કઈ રીતે મારે દેવી, પછી સંદેશો કે માહિતીનું શું કરશે? નિર્માણ કરશે. નિર્માણ કર્યા બાદ માધ્યમની પસંદગી કરશે કે ભાઈ કયા માધ્યમમાં દેવું. જો અત્યારે આપણે જે છે એ એપ્લિકેશન થ્રુ ભણીએ છીએ, તો એક માહિતી સંચારનું માધ્યમ એપ્લિકેશન થયું. ફોન પણ હોઈ શકે, ટેલિફોન પણ હોઈ શકે, વિડીયો પણ હોઈ શકે, બરાબર? સમજાણું ફોટો હોઈ શકે છે. પછી સામેવાળા વ્યક્તિને સંદેશો મળે અને એ સંદેશો શું કરે? સમજે. એને કોણ કહેવાય? એ કોણ હોય? તો સાંભળનાર, સેકન્ડ પર્સન, બરાબર? એ સાંભળે, સંદેશાની પ્રાપ્તિ કરે, સંદેશાને સમજે, એ સંદેશા સમજ્યા પછી શું આપે? પોતાનો પ્રતિભાવ. પ્રતિભાવ મીન્સ કે રિવ્યુ, ફીડબેક, એ તમે કહી શકો. શું આપે? પોતાનો ફીડબેક આપશે કે ભાઈ ઓકે. અને જો એનો ફીડબેક આપણને યોગ્ય ન મળ્યો, પ્રતિભાવ આપણને યોગ્ય ન મળ્યો, બરાબર, તો આપણે માહિતી સંચારની પ્રક્રિયા ફરીથી શરૂ કરવી પડે. સમજાણું કે ન સમજાણું? માહિતી સંચારના 7 સોપાનો હતા. તમારી પરીક્ષામાં 5 માર્ક માટે ધી મોસ્ટ ટાઈમ આ પ્રશ્ન તમારે આવી શકે, બરાબર? સમજાણું? આટલામાં કોઈને કઈ પ્રોબ્લેમ ઓનલાઈન? યસ ઓર નો? જૈનમ શાહ, યસ. યુ હેવ એની ક્વેશ્ચન? કોઈ ક્વેશ્ચન છે બેટા? ઓકે, ચાલો. તો માહિતી સંચારની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ હવે માહિતી સંચારની આપણે પદ્ધતિ જોવાની છે, બરાબર? તમે કઈ રીતે માહિતી સંચાર કરી શકો, માહિતી સંચારના શું હોય? પ્રકારો હોય, એની પદ્ધતિઓ હોય, બરાબર? એની પહેલી પદ્ધતિમાં આપણે કીધું છે, અગાઉ જોયા મુજબ માહિતી સંચારની પ્રક્રિયામાં માધ્યમો અને સાધન સ્વરૂપ સામગ્રીનું વિશેષ મહત્વ છે. જો ભાઈ તમે કઈ માહિતી કયા માધ્યમથી મોકલો છો, ધી મોસ્ટ આઈએમપી છે, અગત્યની છે, બરાબર? સમજાણું કે ન સમજાણું? તમે કયું માધ્યમ પસંદ કરો? લેટર પસંદ કરો છો, ઈમેલ પસંદ કરો છો, ફોન પસંદ કરો છો, બરાબર? આ બધા શું છે? ચિત્ર, સંગીત, વિડીયો, આ બધા શું છે? એક પ્રકારના માધ્યમ છે. તો સંદેશા માહિતી સંચાર પ્રક્રિયામાં માધ્યમ અને સાધન સ્વરૂપ સામગ્રીનું મહત્વ વિશેષ છે. સાધન સામગ્રી કઈ હશે એ આપણે હમણાં આગળ જોશું. વિવિધ પ્રકારના માહિતી સંચાર માટે તેને અનુરૂપ પદ્ધતિઓ વપરાય છે. માત્ર 2 વ્યક્તિઓ સામેલ હોય તેવી માહિતી સંચારની પ્રક્રિયાની પદ્ધતિ અલગ રહેશે. જો ભાઈ હું એક ચોખ્ખી બાબત કહું, તમે તમારા મિત્ર વાત કરતા હો, એ 2 જણા હો, બરાબર? હું ને મારો મિત્ર જો વાત કરતા હોઈએ તો અમારી જે માહિતી સંચારની પ્રક્રિયા જે છે કે પદ્ધતિ જે છે સાવ કેવી હશે? અલગ હશે. કેવી હશે? સાવ અલગ હશે, બરાબર? હું હવે આખા ક્લાસ સાથે વાત કરું છું, ઓનલાઈન તેને ઓફલાઈન ક્લાસમાં આપણે હું વાત કરું છું, બરાબર? તો ત્યારે મારી માહિતી સંચારની પ્રક્રિયા, માહિતી સંચારની પદ્ધતિ ટોટલ કેવી થઈ જશે? ચેન્જ થઈ જાય, બરાબર? એટલે કોઈ 2 વ્યક્તિ વાત કરતા હોય ત્યારે અને એક કોઈ જૂથ સાથે, વ્યક્તિઓ અને જૂથ વચ્ચે હોય, એટલે કે બોલનાર એક વ્યક્તિ હોય અને સાંભળનાર કોણ હોય? એક જૂથ હોય, બરાબર? તમારી સ્કૂલમાં ઘણા બધા મોટિવેશન સેમિનાર થતા હોય, બરાબર? તમે ધોરણ 10 પાસ કરીને તમે અહીંયા આવ્યા છો, તો ધોરણ 10 પાસ કર્યા બાદ ઘણા બધા મોટિવેશન સેમિનાર બનતા હોય છે, થતા હોય છે, કે જેમાં તમને કરિયર ગાઈડન્સ આપતા હોય બધા, બરાબર? કે તમારે આગળ કોમર્સ લેવું, સાયન્સ લેવું, આર્ટ્સ લેવું, એનું તમને શું આપે? ગાઈડન્સ આપતા હોય. તો એ બોલનાર વ્યક્તિ કોણ હોય? એક જ હોય, બરાબર? એની સામે કેટલા વ્યક્તિ હોય? સામે જે સાંભળનાર વર્ગ છે એ કેમાં હોય? જૂથમાં હોય, મીન્સ કે 2 કરતા વધારે હોય, બરાબર? જેમ કે વર્ગખંડ છે, ક્લાસમાં એમ જ થાય, ક્લાસમાં 60 જણાનો ક્લાસ હોય ને એક શિક્ષક બોલતા હોય,
બરાબર. તો બોલનાર 1 અને સાંભળનાર 60. તો માહિતી સંચારની પ્રક્રિયા અને પદ્ધતિ એ રીતે શું થઈ જશે? સાવ ચેન્જ થઈ જશે. બરાબર. ચલો, તેના માટે પ્રક્રિયા લાંબી, ટૂંકી કે સંકુલ રહી શકે છે અને પદ્ધતિ બદલાશે. બરાબર. આ પ્રક્રિયા લાંબી રાખવી, ટૂંકી રાખવી કે ભેગી રાખવી. બરાબર. ઘણા બધા લેક્ચર જે છે એ 2-2 કલાક ચાલતા હોય. બરાબર. તો એ માહિતી સંચારની પ્રક્રિયા લાંબી રાખવી કે 10 મિનિટમાં લેક્ચર પતાવી દેવો છે, બરાબર, કે 35 મિનિટમાં કે 45 મિનિટમાં લેક્ચર પતાવી દેવો છે, તો એ માહિતી સંચારની પ્રક્રિયા પર ડિપેન્ડન્ટ કરે છે. બરાબર. મારે તમને આખું ચેપ્ટર ભણાવવાનું છે, દાખલા તરીકે. બરાબર. મારે આખું તમને ચેપ્ટર ભણાવવાનું છે, પણ આજના લેક્ચરમાં મારે કેટલું ભણાવવું? બરાબર. આટલું જ ભણાવવું, એક ફકરો જ ભણાવવું કે ભાઈ આગળ ભણાવવું? બરાબર. કે આખું ચેપ્ટર આજે જ પૂરું કરી દઉં? તો મારે આખું શું કરવું પડે? મારે માહિતી સંચાર વિદ્યાર્થીઓ સાથે કરવી હોય, તમારી સાથે કરવી હોય, આ બાબતે તમને માહિતી પ્રદાન કરવી હોય, બરાબર, તો મારે શું કરવું પડે? બધું આખી પ્રક્રિયા અને પદ્ધતિ એ રીતે ચેન્જ કરવી પડે. બરાબર. એનાથી ઉલટું લગભગ નહીં. ઓકે, ચલો. એનાથી ઉલટું કીધું છે આપણે કે જ્યારે માહિતી સંચાર જૂથ અને વ્યક્તિ વચ્ચે હોય, એટલે કે બોલનાર જૂથ હોય અને સાંભળનાર એક વ્યક્તિ હોય, જેમ કે પ્રેસ કોન્ફરન્સ લઈ લો, આવા સંજોગમાં પણ પ્રક્રિયા અને પદ્ધતિ બદલાશે. પ્રેસ કોન્ફરન્સ જોયેલી છે તમે લોકોએ? ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સ તમે કોઈ દિવસ કોઈ જોયેલી છે? પ્રેસ કોન્ફરન્સ. પ્રેસ કોન્ફરન્સ એટલે શું બેટા? કે ભાઈ બધા મીડિયા રિપોર્ટર્સ બધા બેઠા હોય. બરાબર. યસ. જો આલિયાબેને જૈનમભાઈ બધા પ્રેસ કોન્ફરન્સ જોયેલી છે. સરસ. તો એમાં તમને લોકોને ખ્યાલ હશે કે બધા મીડિયા વાળા બધા બેઠા હોય, બરાબર, અને સામે એક કે બે વ્યક્તિ બેઠા હોય. હવે મીડિયા વાળા એ બે વ્યક્તિને શું કરશે? ક્વેશ્ચન કરશે, પ્રશ્ન પૂછશે. બરાબર. એટલે પ્રેસ કોન્ફરન્સમાં સાંભળનાર કોણ હોય? એક વ્યક્તિ હોય. અને બોલનાર કોણ હોય? જૂથ હોય. બરાબર. ત્યારે માહિતી સંચારની પ્રક્રિયા બદલાય. ટૂંકમાં જેવી પબ્લિક બદલાય, પબ્લિક ઇન ધ સેન્સ કે પબ્લિકની સંખ્યા, બે વ્યક્તિ વાત કરતા હોય તો પદ્ધતિ બદલાય, 4 વ્યક્તિ વાત કરતા હોય તો પદ્ધતિ બદલાય, એક વ્યક્તિ બોલે ને જૂથ સાંભળે તો એ પદ્ધતિ બદલાઈ જાય. બરાબર. જૂથ બોલે ને એક વ્યક્તિ સાંભળે તો એ પદ્ધતિ કેવી થઈ જાય? આખી ચેન્જ થઈ જાય. તો માહિતી સંચારની પદ્ધતિ આપણે શું કરવી પડે છે? ચેન્જ કરવી પડે છે. બરાબર. આ ઉપરાંત બે જૂથો વચ્ચે વિચાર વિનિમય થતો હોય, જેમ કે જૂથ વિમર્શ, ગ્રુપ ડિસ્કશન. તમારા ક્લાસમાં ગ્રુપ ડિસ્કશન થાય છે? ઓનલાઈન ઓફલાઈન બંનેને પૂછું છું, તમારા ક્લાસમાં કોઈ દિવસ ગ્રુપ ડિસ્કશન થયેલું છે? તમારા શિક્ષક બે ગ્રુપ બનાવી દે, યસ, કે ભાઈ XYZ એક આ ગ્રુપ ને એક આ ગ્રુપ. યસ, સરસ. ગ્રુપ ડિસ્કશન થયેલું છે. તેમાં ગ્રુપ હોય, એક ગ્રુપ કંઈક બોલે, બીજું ગ્રુપ કંઈક બોલે. બરાબર. તો ત્યારે માહિતી સંચારની પદ્ધતિ પ્રક્રિયામાં શું થઈ જાય? ચેન્જ થઈ જશે. વળી બોલનાર અને સાંભળનાર વ્યક્તિ અથવા તો જૂથ એક જ સ્થાને આમને સામને પ્રત્યક્ષ હાજર હોય, જેમ કે વર્ગખંડ, તો આ સંજોગોમાં માહિતી સંચારની પ્રક્રિયા, સાધન, માધ્યમની પસંદગી અને નિયુક્તિ એક પ્રકારની રહેશે. જો ભાઈ ધ્યાન આપજો. બોલનાર અને સાંભળનાર, આ વર્ડ સાંભળી લેજો. આ વર્ડ ઇન્વર્ટેડ કોમામાં આપણે કહીએ ને તો ઇન્વર્ટેડ કોમામાં વર્ડ છે. બોલનાર અને સાંભળનાર કેવા હોય? એકબીજાની ક્યાં ગયા? આમને સામને અથવા તો પ્રત્યક્ષ. બરાબર. જો અત્યારે અહીંયા જે ક્લાસમાં વિદ્યાર્થીઓ બેઠા છે એને હું કેવો છું? આમને સામે, પ્રત્યક્ષ છું. બરાબર. પણ જે ઓનલાઈન વિદ્યાર્થી બેઠા છે એની માટે હું પ્રત્યક્ષ છું નહીં. બરાબર. પણ જ્યારે સાંભળનાર વ્યક્તિ અથવા તો જૂથ કેવા સ્થાને હોય? એક જ સ્થાને હોય. અત્યારે બેઠેલા વિદ્યાર્થી એક જ સ્થાને છે, રાઈટ? ક્લાસરૂમમાં બેઠેલા વિદ્યાર્થી એક જ સ્થાને છે. ત્યારે જેમ કે વર્ગખંડમાં તો માહિતી સંચારની પ્રક્રિયા હોય, સાધન કે લ્યો, કે એની પસંદગી કે લ્યો, એની નિયુક્તિ કે લ્યો, બધી કેવી હશે? એક જ પ્રકારની હશે. એમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ કરવાના થશે નહીં. બરાબર. હું તમને ભણાવું કે ધોરણ 10માં ભણાવું કે ધોરણ 12માં ભણાવું, બરાબર, જસ્ટ કન્ટેન્ટ ચેન્જ થઈ જાય, સબ્જેક્ટ ચેન્જ થઈ જાય. બરાબર. પણ માહિતી સંચારની પ્રક્રિયા કઈ રીતે કરવાની? સાધન અલગ અલગ થઈ જાય, માધ્યમની પસંદગી આપણે અલગ અલગ કરવી પડે. બરાબર. પણ મોસ્ટ ઓફમાં આટલા બધા ચેન્જીસ થતા હોતા નથી. બરાબર. ચાલો, જ્યારે બોલનાર અને સાંભળનાર સામે સામે ન હોય પણ કોઈ પ્રસાર માધ્યમ દ્વારા જોડાયેલું હોય, જેમ કે ટેલિફોન, તો સંચારની પ્રક્રિયા બદલાશે. સમજાય કે? જો મારે અત્યારે વારંવાર જે છે એ તમને લોકોને પ્રશ્ન પૂછવા પડે કે બેટા તમને આ ખ્યાલ છે? ઓનલાઈન વિદ્યાર્થીઓને કહો, કારણ કે આપણે લોકો પ્રત્યક્ષ નથી, તો મારે તમને વારંવાર ક્વેશ્ચન પૂછવા પડતા હોય કે બેટા તમને આ સમજાય છે?
બરાબર. તો માહિતી સંચારની પ્રક્રિયા આપણે બે વચ્ચે કેવી હશે? અલગ અલગ રહેશે. બરાબર. અહીંયા જે વિદ્યાર્થીઓ બેઠા છે પ્રત્યક્ષ વિદ્યાર્થીઓ, એને હું કોઈ પણ પ્રશ્ન પૂછું તો એ મને તરત જવાબ આપશે. બરાબર. જ્યારે મારે ઓનલાઈન તમારી પાસેથી જવાબ જોતા હોય તો મારે થોડોક શું લેવો પડશે? પોઝ લેવો પડશે. બરાબર. કારણ કે હજી તમે ટાઈપ કરો, એ આન્સર મારા સુધી પહોંચે, ત્યારબાદ મને ખબર પડે કે તમે લોકો જે છે સમજાય છે કે નથી સમજાતું. રાઈટ. બરાબર. એટલે પ્રત્યક્ષમાં માહિતી સંચારની પદ્ધતિઓ કેવી રહે? સેમ. પણ પરોક્ષ જેવી રીતે આવે એટલે માહિતી સંચારની પદ્ધતિ આખી કેવી થઈ જાય? ચેન્જ થઈ જાય. બરાબર. ચાલો. ટેલિકોમ્યુનિકેશન સાધન સામગ્રીનો ઉપયોગ કરી ટેલિકોમ્યુનિકેશન દ્વારા યોગ્ય માધ્યમ દ્વારા સ્થળના અંતરને નકારી સામસામે હોઈએ એ રીતે માહિતી પ્રસાર હવે આજના જમાનામાં શક્ય બન્યું છે. આનું બેસ્ટ એક્ઝામ્પલ અત્યારે ઓનલાઈન બેઠેલા વિદ્યાર્થી. બરાબર. આપણે તમે તમારા ફોનથી કે લેપટોપથી તમે લોકો મને અત્યારે જોતા હશો. બરાબર. તો આપણે આમને સામને છીએ, ભલે પરોક્ષમાં છીએ, પણ તમે આવી રીતે ફોનમાં કેમ જો તો તમને એમ જ લાગે કે નહીં, આ સર તો અહીંયા જ ભણાવે છે. રાઈટ. જો તમે થોડીક મોટી સ્ક્રીનમાં જોતા હો કે જો તમે ટેબ્લેટમાં કે લેપટોપમાં જોતા હો તો તમને એમ થઈ જાય કે ઓ આ સાહેબ તો સામે જ ભણાવે છે. હું એક નહીં, બરાબર, યુટ્યુબમાં ઘણા બધા વિડીયોઝ હોય છે. બરાબર. ખાન સર ને ઘણા બધા વિદ્વાનોના એમાં વિડીયો હોય છે. તો આપણે એ રીતે જોઈએ તો આપણે એમ જ થઈએ આપણે કઈ રીતે ભણાવે છે? પ્રત્યક્ષ રીતે જ ભણાવે છે. આપણે એમાં કોઈ પણ પ્રકારનું બંધન નીવડતું નથી. બરાબર. હવે માહિતી સંચારની પદ્ધતિઓ કેવા પ્રકારની હોય એ આપણે જોશું. માહિતી સંચારની પદ્ધતિઓ પણ 5 માર્ક માટે ધી મોસ્ટ એમપી છે. સમજાણું કે ન સમજાણું? તમને પૂછી શકે. ચલો, આ માહિતી સંચારની પદ્ધતિના આટલા પેરેગ્રાફમાં ઓનલાઈન ને ઓફલાઈન કોઈને કઈ પ્રોબ્લેમ, કોઈને કઈ ન સમજાણું એવી વસ્તુ તો કમેન્ટ કરો. ઓકે, નાઈસ. ચાલો, તો હવે આપણે જોઈએ માહિતી સંચારની પદ્ધતિ. તમે માહિતી સંચાર કઈ કઈ રીતે કરી શકો? પદ્ધતિ આપણે કહીએ. બરાબર. ટાઈપ્સ. માહિતી સંચાર કરવાના કેટલા બધી પદ્ધતિ છે, કઈ કઈ ટાઈપ્સ છે? તો પહેલું આપણે શું કીધું કે ભાઈ મૌખિક માહિતી સંચાર. કેવો માહિતી સંચાર? મૌખિક માહિતી. અત્યારે હું તમારી સાથે કઈ રીતે માહિતી સંચાર કરું છું? મૌખિક માહિતી સંચાર. માહિતીના અનુરૂપ ભાષા શબ્દોના ઉપયોગ દ્વારા બોલીને કરવામાં આવતી માહિતી સંચારની પદ્ધતિને મૌખિક માહિતી સંચારની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. જો ભાઈ હવે તમે લોકો મને કહેજો ઓનલાઈન ને ઓફલાઈન, બરાબર, ફટાફટ જવાબ આપજો. હું અહીંયા તમને ભણાવું છું તો હું આ ભાષા અને શબ્દનો ઉપયોગ કરું છું કે નહીં? કરું છું. રાઈટ. સરસ. હવે હું આ ભાષાના શબ્દનો ઉપયોગ કરીને તમારી સાથે શું કરું છું? બોલીને તમારી સાથે માહિતી સંચાર કરું છું. તો આ પદ્ધતિને તમે કઈ પદ્ધતિ કહેશો? મૌખિક માહિતી સંચારની પદ્ધતિ તમે કહેશો. બરાબર. સમજાય કે ન સમજાય? એમ માહિતી સંચારની આ પદ્ધતિમાં ઉચ્ચારણની સ્પષ્ટતા અને સાંભળી શકાય એવો મોટો અવાજ જરૂરી છે. જો હું આવી રીતે બોલતો હોઉં. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કોઈને કઈ સમજાણું હું બોલ્યો ઈ? ઓફલાઈન કે ઓનલાઈન તમને કઈ સમજાણું? હે? નહીં. તો એની માટે તમારે શું હોવો જોઈએ? ઉચ્ચારણ તમારો કેવો હોવો જોઈએ? સ્પષ્ટ હોવો જોઈએ. તમે જે બોલો છો, જે શબ્દ તમે બોલવા માંગો છો એ ઉચ્ચારણ તમારું કેવું હોવું જોઈએ? સ્પષ્ટ હોવું જોઈએ. હું મૌખિક કહું તો મૌખિક જ બોલાવવું જોઈએ, મૌખિક ન બોલાવવું જોઈએ. સમજાય કે ન સમજાય? બરાબર. એવી રીતે કીધું ઉચ્ચારણ તમારું સ્પષ્ટ હોવું જોઈએ ને મોટો અવાજ જરૂરી છે. બરાબર. તમે લોકોને ખ્યાલ હશે કે ભાઈ 60 કે 70 જણાનો ક્લાસ હોય તો સાહેબ જે છે ગળા ફાડી ફાડીને બોલતા હોય કે મેડમ ગળા ફાડી ફાડીને તમને જે છે ભણાવતા હોય. પણ ભાઈ એ રિક્વાયરમેન્ટ છે. 60 જણાનો ક્લાસ હોય, સામે 60 બેઠા છે ને હું અહીંયા એકલો હોઉં તો મારે મારો અવાજ કેવો રાખવો પડે? એ રીતનો રાખવો પડે. હવે અહીંયા જો એક વિદ્યાર્થી ભણતો હોય તો મારો અવાજ એ રીતનો હોય. અહીંયા 60 ભણતા હોય તો મારો અવાજ એ રીતે શું થઈ જાય? ચેન્જ થઈ જાય. સમજાય કે ન સમજાય? જો એમાં વાતચીતે થાય, વાર્તાલાપે થાય, સંવાદે થાય, ગોષ્ઠી થાય, ભાષણે થાય, જૂથ ચર્ચાએ થાય. સમજાય કે ન સમજાય? બરાબર. હું તમને વાતચીત કરી શકું, તમને વાર્તા કહી શકું, તમારી સાથે વાતચીત કરી શકું, ગોષ્ઠી કરી શકું, ભાષણ કરી શકું, જૂથ ચર્ચા કરી શકું. બરાબર. ગોષ્ઠી એટલે ક્વિઝ એક ટાઈપ. સમજાય કે ન સમજાય? એમ આ પદ્ધતિના ઉદાહરણો છે. ચલો, મૌખિક માહિતી સંચારમાં કોઈને કઈ પ્રોબ્લેમ? થોડીક તમારી
આંગળીઓની ટાઈપિંગ જે છે ફાસ્ટ રાખજો. એટલે આપણે એને પ્રશ્ન આવ્યો છે કે ભાઈ ટેલિકોમ્યુનિકેશન એટલે શું? ટેલિકોમ્યુનિકેશનમાં આપણે આપણા ફોન, ટેબ્લેટ, બરાબર, એ બધાનો આપણે શું કરી શકીએ? સમાવેશ કરીએ. કારણ કે એ ટેલિકોમ આપણે લેન્ડલાઇન આવતો પેલા ખ્યાલ હોય તો, બરાબર, એ બધા ટેલિકોમ્યુનિકેશનમાં એડ થાય. ટેલિકોમ્યુનિકેશનમાં બીજા ઘણા બધા આપણે જે સિમ કાર્ડ વાપરીએ, બરાબર, એ શેમાં આવે? ટેલિકોમ્યુનિકેશનમાં જ આવે. પેલા લેન્ડલાઇન જ હતો. પેલા એક જ વસ્તુ હતી. શું હતી? BSNL. બરાબર, એક BSNL નો ફોન આવતો, બીજું કઈ આવતું નહીં. ટેલિકોમ્યુનિકેશનમાં સુધારા આયા, બરાબર. ધોરણ 10 માં તમે ભણી ગયા. 1991 માં જે કઈ પણ ઉદારીકરણ આવ્યું, ઉદારીકરણને કારણે ઘણા બધા ઉદ્યોગોને શું મળ્યું? ખાનગીકરણ થયું. તેમાં ટેલિકોમ્યુનિકેશનનું શું થયું? ખાનગીકરણ થયું. તો એમાંય તે શું મળી? ઘણી બધી વેરાયટી મળી. અત્યારે આ એરટેલ છે, ડોકોમો તો ત્યાં નથી, સોરી, એરટેલ છે, જીઓ છે, VI છે, બરાબર. આ બધા હેમાં આવે? ટેલિકોમ્યુનિકેશનમાં આવે. તો ટેલિકોમ્યુનિકેશનના સાધનો જો તમને કહે તો તમે કહી શકો કે ભાઈ ફોન છે, ટેબ્લેટ છે, XYZ. સમજાય કે ન સમજાય? બરાબર. ચાલો, હવે આપણે શું કીધું? લેખિત માહિતી સંચાર. કયો માહિતી સંચાર? લેખિત. એ આ પેલા થતો. SPC માં આપણે ભણવાનો છે લેખિત માહિતી સંચાર. પણ પેલા લેખિત, પેલા પત્ર લખતા. શું લખતા? પત્ર લખતા. આજે માની લો આજે કેટલી તારીખ થઈ? કે ભાઈ 3/7 આજે તારીખ થઈ. 3જી તારીખ ને 7મો મહિનો, બરાબર. આજે મેં પત્ર લખ્યો કે ભાઈ XYZ પર્સન જે છે એ ગુજરી ગયા છે, બરાબર. મારા કોઈ દૂરના રિશ્તેદાર છે અને મેં પત્ર લખ્યો કે ભાઈ XYZ પર્સન શું થઈ ગયા છે? ડેથ થઈ ગઈ છે એમની, બરાબર. એનું 12મું એટલે ખ્યાલ હોય ને? 12મું એટલે કે મરી ગયા પછી એનું જે કઈ પણ પિંડદાન બધું કરવાનું હોય એ 12મું એને કહેવાય, બરાબર. 12મું XYZ તારીખે લાગેલ. 3 તારીખે છે તો મેં માની લો કે ભાઈ આપણે 7 તારીખે 12મું રાખ્યું છે, બરાબર. લેટર લખ્યો, લેટર પોસ્ટ કર્યો. સામે વાળાને એવું બની શકે કે લેટર 10 તારીખે મળે, 12મું તો 7 તારીખે વયું ગયું, બરાબર. તો લેખિત માહિતી સંચારમાં આ બધી પ્રોબ્લેમ્સ બહુ આવતી. એના કારણે કેવું શું આવ્યું? ટેલિકોમ્યુનિકેશન આવ્યું. સમજાય કે ન સમજાય? પણ લેખિત માહિતી સંચાર અત્યારે ઘણું બધું સુધરી ગયું છે. અત્યારે આપણો પોસ્ટ વિભાગ છે, એ પોસ્ટ વિભાગ ખાલી એમ નથી કે ઇન્ડિયા પોસ્ટ દ્વારા તમે કરો, બરાબર. ઘણા બધા કુરિયર સર્વિસીસ હોય છે, બરાબર, જે તમને શું કરે છે? તમારા લેટર, તમારો માલ સામાન બધું શું કરે? એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પહોંચાડે છે. સ્પીડ પોસ્ટનું નામ સાંભળ્યું છે તમે? સ્પીડ પોસ્ટ, બરાબર. એટલે તમે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ લેટર જે પકડવા માંગતા હો, બરાબર, એ તુરંત તમારે જે છે એ સામેવાળા પર્સનને મળે, બરાબર. સમજાય કે ન સમજાય? તુરંત સામેવાળાને મળે. તો એની માટે તમારે થોડાક પૈસા કેવા ચૂકવવા પડે? નોર્મલથી વધારે ચૂકવવા પડે. તો લેખિત માહિતી સંચારમાં એમ કીધું કે આમાં તે ભાષાના શબ્દોનો ઉપયોગ કરવાનો છે. જો ભાઈ તફાવતમાં તો તમને કોઈ પૂછે તો કહી દેવાનું કે ભાઈ આમાં ભાષા ને શબ્દનો ઉપયોગ કરવાનો, અહીંયા કરવાનો હતો, પણ અહીંયા શું કરવાનું હતું? બોલીને. અહીંયા શું કર્યું? યોગ્ય લિપિમાં કે લખાણ. લિપિ એટલું તમને ન યાદ રહેતું હોય તો લખાણ ખાલી યાદ રાખવાનું. અહીંયા ભાષા અને શબ્દનો ઉપયોગ બોલીને કરવાનો આવતો, જેમ હું ત્યારે બોલું છું. અહીંયા ને ભાષા અને શબ્દનો ઉપયોગ હેમાં કરવાનો છે? લખાણમાં. તમારે લખવાનું છે બેટા. સમજાય કે ન સમજાય? બરાબર. ચાલો, એવી પદ્ધતિ લેખિત માહિતી સંચારની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એ લખાણની શૈલી, શબ્દોની યોગ્ય પસંદગી મહત્વનો ભાગ ભજવે છે. સાહિત્ય હોય, પુસ્તક હોય, પત્રલેખન, હસ્તપ્રત, ઈમેલ, વર્તમાનપત્રો, સામયિકો, જાહેર ખબરો, ચોપાનિયા, ફરફરિયા વગેરે લેખિત માહિતી સંચારના શું છે? ઉદાહરણો છે. જો આમાં કોઈ પણ એવી વસ્તુ નથી જે મારે તમને સમજાવવી પડે, બરાબર. જો સાહિત્ય હોય, પુસ્તક હોય, તમે અત્યારે પુસ્તક તમારી પાસે SPCC નું પુસ્તક છે, આ પુસ્તક છે, બરાબર. એમાં ભાષા અને શબ્દનો ઉપયોગ યોગ્ય રીતે કરેલો હોય, બરાબર. તમે પત્ર લખતા હો, તમારે ઘણા બધા 10મામાં પત્ર આવી ગયા તો તમે સરકારી વિભાગને પત્ર લખતા હો કે તમારા મિત્રને પત્ર લખતા હો, તો સહકારી વિભાગ અને મિત્રને પત્ર લખો, એમાં ફેર ખરો કે ન ખરો? ખરો કે ન ખરો ભાઈઓ? ઓનલાઈન તમે તમારા મિત્રને પત્ર લખો ને સરકારી વિભાગને પત્ર લખો તો એમાં ફેર પડે કે ન પડે? કે જેમ ભાઈબંધને લખાય એમ સરકારી વિભાગને લખાય? સરસ પડે ભાઈ ફેર, બરાબર. તો એમાં તમારી ભાષા ને શબ્દ અલગ થઈ જાય. ઈમેલ છે, વર્તમાન પત્રો, બરાબર. વર્તમાન પત્ર જો જે વાંચતા હોય, વર્તમાન પત્ર મીન્સ સમાચાર, છાપું આપણે ગુજરાતીમાં કહીએ એમ. છાપાની ભાષા, એની લેંગ્વેજ, એના શબ્દો કેવા હોય? અલગ અલગ હોય. સામાયિક લઈ લ્યો, જાહેર ખબરો, હોર્ડિંગ લાગેલા હોય ને ઘણામાં, આપણા સિટીમાં ને ગામડામાં મોટા મોટા હોર્ડિંગ લાગેલા હોય બધા. તો એમાંય ભાષા જે છે એ અગત્યનો ભાગ ભજવે છે, કારણ કે એમાં લેખિત કરેલું હોય તો આપણે વાંચી શકીએ. સરસ. ચાલો, હવે દ્રશ્ય. દ્રશ્ય એટલે આપણે શું કરી શકીએ? જોઈ શકીએ. જો ભાઈ અહીંયા હું હમણાં સ્માર્ટ બોર્ડ કાઢી નાખું,
અને હું આમને આમ તમારી સાથે માહિતી સંચાર કરું બોલીને, બરાબર, તો એ કયો માહિતી સંચાર થાય? મૌખિક માહિતી સંચાર થાય, રાઈટ? બરાબર. પણ હું કાંઈ બોલતો નથી, હું ચૂપ છું. થ્રુઆઉટ ઓલ લેક્ચર હું ચૂપ છું, પણ હું ખાલી લખું છું અહીંયા. તો કયો માહિતી સંચાર થયો? લેખિત માહિતી સંચાર થયો, બરાબર. પણ હવે હું કઈ બોલતોય નથી, હું કઈ લખતોય નથી, હું તમને શું કરું છું? ખાલી દ્રશ્ય દેખાડું છું. શું દેખાડું છું? કે કોઈ પણ ચિહ્ન એટલે સિમ્બોલ હોય, પ્રતીકો હોય, ચિત્ર હોય, આલેખ હોય, નકશા હોય, રંગ હોય વગેરે દ્વારા બોલ્યા સાંભળ્યા વગર જોઈ સમજીને થતી માહિતી સંચારની પદ્ધતિને દ્રશ્ય માહિતી સંચારની પદ્ધતિ કરવામાં આવે છે, બરાબર. વિઝ્યુઅલ માહિતી સંચાર, યસ, નાઇસ. કે ભાઈ વિઝ્યુઅલ માહિતી સંચારમાં વિઝ્યુઅલ કોમ્યુનિકેશનમાં કઈ રીતે હોય? હું તમને એમ કહી દઉં, અહીંયા હું તમને કાંઈ ફોટો ન રાખું, આ કાંઈ લખ્યું નહીં, આ એક ફોટો છે દાખલા તરીકે. હું ચૂપ છું, હું કઈ બોલતો નથી, હું કઈ કહેતોય નથી, હું કઈ લખતોય નથી, મેં ખાલી એક ફોટો અહીંયા મૂકી દીધો. તો તમે એ જોશો, જોઈને તમને ખબર પડે કે આ શું કીધું છે? પડે કે ન પડે ભાઈઓ? ઓનલાઈન ઓફલાઈન, ભાઈઓ ને બહેનો, ઓફલાઈન ને ઓનલાઈન, ખબર પડે કે ન પડે કે અમે શું કીધું છે? આમાં શું કહેવામાં ખબર પડી જાય ને, રાઈટ? કારણ કે તમે જોઈ શકો છો, હું તમને ભારતનો નકશો કહું અને ચાઇનાનો નકશો મૂકું તો તમને ખબર પડી જાય ને કે આ ભારતનો નકશો છે, આ ચાઇનાનો નકશો છે, આ શ્રીલંકાનો નકશો છે, બરાબર. પછી હું અહીંયા એક લીલો કલર કરું, અહીંયા લાલ કલર કરું, બરાબર, અને અહીંયા જે છે એ પિંક કલર કરું, લે તો ખબર પડે કે ન પડે કે આ લાલ છે ને આ પિંક છે, બરાબર. સમજાય કે ન સમજાય? એમ તો ભાઈ દ્રશ્યમાં જો એક બાબત ખાસ સમજી લેજો બટા, આ તમારે 5 માર્કમાં આવે તો 5 માર્ક તમે રોકડા લઈ શકો, બરાબર. એમાં તમારે જસ્ટ એક જ બાબત યાદ રાખવાની છે કે ભાઈ જ્યારે મૌખિક માહિતી સંચાર થતું હોય ત્યારે કાંઈ લખવાનું નથી, કાંઈ દેખાડવાનું છે નહીં. મૌખિક એટલે મૌખિક જ, નથી કાંઈ તમારે દેખાડવાનું, નથી કાંઈ તમારે લખવાનું. લેખિતમાં તમારે કઈ બોલવાનું છે નહીં, તમારે કઈ દેખાડવાનું છે નહીં, તમારે માત્ર ને માત્ર શું કરવાનું છે? લખવાનું છે, રાઈટ? બરાબર. અને દ્રશ્યમાં તમારે નથી કાંઈ બોલવાનું, નથી કાંઈ લખવાનું, તમારે ખાલી શું કરવાનું છે કે ભાઈ કોઈ ચિહ્નો હોય, પ્રતીકો હોય, ચિત્રો હોય, આલેખ હોય, નકશા હોય, રંગ હોય વગેરે શું કરું હું મૂકી દઉં, તો એની મેળા તમે સમજી જાઓ કે ન સમજી જાઓ, રાઈટ? તો આ માહિતી સંચારને કયો માહિતી સંચાર કહેવાય? દ્રશ્ય માહિતી સંચાર. તમે તમારી પબ્લિકને જોઈન કરવું પડે. હવે મને એક બાબત કહેજો, એક પ્રશ્ન ઓનલાઈન માટે ને ઓફલાઈન માટે, રાઈટ? ઓકે. નાના બાળકો હોય, બરાબર, જે કેજીમાં ભણતા હોય, ઉભા રહેજો, ક્લિયર કરી નાખીએ આપણે. નાના બાળકો હોય એ જુનિયર કેજીમાં કે પી ઓલામાં ભણતા હોય, શું કહેવાય, નર્સરીમાં ને એમ ભણતા હોય, રાઈટ? બરાબર. આપણે 3 માહિતી સંચારની પદ્ધતિઓ ભણ્યા, એક મૌખિક, લેખિત અને દ્રશ્ય. હવે તમે મને લોકો એમ કહો કે જે નાના બાળકો હોય, જે બાળ મંદિરમાં હોય, બરાબર, એલકેજી યુકેજીમાં હોય, એને આ 3 પદ્ધતિમાંથી કઈ પદ્ધતિથી ભણાવવા જોઈએ? ચલો ઓનલાઈન જવાબ આપો મને. નાના બાળકોને આ 3 પદ્ધતિમાંથી કઈ પદ્ધતિમાં ભણાવવા જોઈએ? દ્રશ્ય પદ્ધતિમાં, વિઝ્યુઅલ પદ્ધતિમાં. ખૂબ સરસ. ઓનલાઈન, સરસ. આલિયાબેન, મહી, સરસ. વિદ્યાર્થીઓ સરસ જવાબ આપ્યો, નાઈસ. બરાબર. આપણે કઈ પદ્ધતિ અપનાવવી પડે? દ્રશ્ય. કારણ કે નાના બાળકોને હજી સુધી, યસ હિમાંશુભાઈ, સરસ, હજી સુધી નાના બાળકોને બોલતા કે લખતા આવડે નહીં, બરાબર. એને તમે કહો ને કે આ કેરી છે, આ કેરી છે, બરાબર, એને કઈ દેખાડો નહીં, એને ખાલી તમે લખી દો આ કેરી કહેવાય, તો એ એટલી ઝડપથી શીખી શકશે નહીં. એને તમે કેરી દેખાડો તો એને ખબર પડે આ શું છે, કેરી છે, બરાબર. નાના બાળકો હજી જન્મ્યા હોય, બરાબર, તો એના મમ્મી ને પપ્પાને ઓળખી જાય, કારણ કે એના મમ્મી પપ્પાને શું કરે છે? જોવે છે. એને એના કોઈ દિવસ દાદા દાદીને ન જોયા હોય, બરાબર, તો એને ઓળખી શકે નહીં. કારણ કે નાના બાળકોને સ્ટાર્ટિંગના એજમાં તમને વિઝ્યુઅલી દ્રશ્ય માધ્યમો દ્વારા જ તમને એજ્યુકેશન આપવું પડે, દ્રશ્ય માધ્યમો દ્વારા તમે ભણાવવું પડે, બરાબર. હવે તમે મને કહો તો કે 10મા 12મા ને કોલેજના છોકરાઓ હોય એને કઈ પદ્ધતિથી ભણાવવાના હોય? મૌખિક, લેખિત, સોરી 10મા કોલેજ રવા દો, અહીંયા ત્યાં કોલેજ જવા દો, ધોરણ 9 થી 12 સુધી સાંભળજો, ઓનલાઈન ઓફલાઈન, ધોરણ 9 થી 12 સુધી મારે કોઈ વિદ્યાર્થીઓને ભણાવવા હોય,
તમારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો? મૌખિક, લેખિક કે દ્રશ્ય? બોલો તો. સરસ. અમુક લોકો કીધું મૌખિક પદ્ધતિ. નાઈસ. પણ એક બાબતનો અહીંયા જે છે ગેપ, ઘણા બધા લોકોએ મૌખિક પદ્ધતિ જે છે એનો જવાબ આપ્યો. બધાનો જવાબ સાચો જ છે. બધા ખૂબ સરસ જવાબ આપ્યો છે. નાઈસ. અહીં તે અમુકનો જવાબ સાચો છે. બરાબર. પણ માત્ર ને માત્ર મૌખિક પદ્ધતિનો ઉપયોગ થઈ શકે નહીં. ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થી હોય અને તમારે મૌખિકની સાથે સાથે શું કરવું પડે? લેખિત રીતે તે માહિતી તમારે કરવો પડે. બરાબર. તમારા ઘણા બધા સર હોય, બરાબર, તમે 10મામાં તમે ધ્યાન હોય તો તમે 10મામાં કે 11-12માં હવે તમે આવી ગયા તો તમારા સાહેબ જે હોય એ ભણાવતો હોય તો સાથે સાથે અંડરલાઈન કરાવે છે, રાઈટ. કોઈ વધારાની માહિતી હોય તો એ તમને અહીંયા લખાવડાવે છે, રાઈટ. તો એ બોલે છે અને સાથે સાથે શું કરે છે? લખે છે. એટલે આમાં 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ હોય એની માટે મૌખિક અને લેખિક માહિતી સંચાર બંને કમ્બાઈન્ડ હોવા જોઈએ. હવે કોલેજના વિદ્યાર્થીઓ એની માટે કયો માહિતી સંચાર હોવો જોઈએ? કયો તો. કોલેજ લેવલના કહું છું. જે કોલેજમાં ભણતા હોય એની માટે કયો માહિતી સંચાર અગત્યનો છે? મૌખિક માહિતી સંચાર. કારણ કે કોલેજ લેવલમાં તમે વિયા જાઓ, 12મું ધોરણ ભણી જાઓ, બરાબર, એટલે હવે તમે કઈ એટલા બધા નાના નથી કે તમને વાતે અંડરલાઈન કરાવવી પડે ભાઈ. નો કરાવ્યું. કારણ કે હવે તમને બધી ખબર પડતી હોય, તમારું બ્રેન એટલું બધું ડેવલપ થઈ ગયું હોય કે તમે જાતે ડિસાઈડ કરી શકો કે આ આઈએમપી છે ને આ આઈએમપી નથી. બરાબર. એટલે મોસ્ટ ઓફ કોલેજીસમાં લખાવવામાં આવતું નથી. ત્યાં માત્ર ને માત્ર શું હોય? ભાષણ જ દેવાના હોય. જે પ્રોફેસર હોય એ માત્ર ને માત્ર મૌખિક માહિતી સંચાર જ કરતા હોય. સરસ. બરાબર. મૌખિક માહિતી સંચાર કરતા હોય, બાકી લેખિક માહિતી સંચાર ન્યા થાય નહીં. તો અગેન નાના બાળકો માટે દ્રશ્ય માહિતી સંચાર 9 થી મીન્સ કે આપણે જોઈએ કે ભાઈ 1 થી 8, 1 થી 9 ધોરણ, 1 થી 12 સોરી 1 થી 12 ધોરણના જે વિદ્યાર્થીઓ એની માટે લેખિક અને મૌખિક બંને માહિતી સંચાર જરૂરી છે. અને કોલેજ લેવલમાં જાઓ એટલે કયો માહિતી સંચાર જરૂરી હોય? મૌખિક માહિતી સંચાર તમારે જરૂરી હોય છે. ચલો, આમાં કોઈને કઈ પ્રશ્ન છે ભાઈ કોઈને? જો આ માહિતી સંચારમાં શબ્દનું ઉચ્ચારણ પ્રોપર થવું જોઈએ. હું પ્રશ્ન બોલું તો કોઈને સમજાય? બરાબર. બધાને એમ થાય સાહેબ બંગાળ જઈને આયા, બરાબર, પ્રશ્ન કરે છે, પણ ખરેખર શું બોલાય? પ્રશ્ન. બરાબર. સમજાય કે ના સમજાય? ચલો, ડન. આવી ગયું છે તો આગળ વધીએ આપણે. નેક્સ્ટ આપણને કીધું છે શ્રાવ્ય. કયું માધ્યમ કીધું? શ્રાવ્ય. શ્રાવ્ય એટલે ઓડિયો. ગીત સાંભળો છો ને બધા, બરાબર. એમાંથી ઓનલાઈન બેઠેલા અને ઓફલાઈન બેઠેલા સ્પોટીફાય, જીઓ સાવન, એપલ મ્યુઝિક, ગાના.com, યુટ્યુબ નું સ્પેશિયલ મ્યુઝિક માટેનું અલગ એપ્લિકેશન આવે છે, જો તમને લોકોને ખ્યાલ હોય તો. બરાબર. યુટ્યુબ જે છે વિડીયો તો અપલોડ કરવા માટે હોય જ છે, પણ મ્યુઝિક માટે એને અલગ પોતાનું બનાવ્યું છે, રાઈટ. બરાબર. નાઈસ. તો આ બધું જે તમે જોવો છો અત્યારે બધા પોડકાસ્ટ આવે છે. પોડકાસ્ટ એટલે ખબર પડે ને તમને? તમને તો ખ્યાલ જ હોવો જોઈએ પોડકાસ્ટ એટલે શું કહેવાય. તમને ખબર છે ભાઈ પોડકાસ્ટ એટલે શું કહેવાય? સાંભળ્યો છે કોઈ પોડકાસ્ટ? સરસ. તો ઘણા પોડકાસ્ટ યુટ્યુબમાં અપલોડ થતા હોય, જેમાં એક સાઈડ આ માઇકમાં બેઠા હોય, આ માઇકમાં બેઠા હોય, પછી બંને શું કરતા હોય? વાતચીત જ કરતા હોય. બરાબર. ઘણા પોડકાસ્ટ કેવા હોય? માત્ર ને માત્ર ઓડિયોમાં હોય. સમજાય કે ના સમજાય? જો તમે આમાંથી કોઈ પણ વસ્તુ વાપરતા હોય, સ્પોટીફાય, જીઓ સાવન, એપલ મ્યુઝિક કે ગાના.com, એમાં પોડકાસ્ટ બધા આવડતા હોય. બરાબર. એ પોડકાસ્ટમાં વિડીયો ન હોય, પણ માત્ર ને માત્ર શું હોય? ઓડિયો હોય. તો એ તમે માત્ર સાંભળીને તે માહિતી મેળવી શકો છો. બરાબર. તો શ્રાવ્ય માહિતી સંચારની પદ્ધતિમાં આ બધું આવે. ચલો, ક્લિયર કરી નાખીએ. ચાલો, બીજું આપણે શું કીધું? ભાષા શબ્દનો ઉપયોગ દ્વારા થતા જુદા જુદા અવાજો બોલનાર અને સાંભળનાર સામે સામે ન હોય તો પણ થતી માહિતી સંચારની પદ્ધતિ એટલે શ્રાવ્ય માહિતી સંચારની પદ્ધતિ. રેડિયો, ટેલિફોન, સીડી, ટેપ રેકોર્ડર વગેરે આ પદ્ધતિના ઉદાહરણ છે. આમાં એક આપણે મેઇન ઉદાહરણ લઈ શકીએ. એ શું છે? ફોન છે. તમે ફોનમાં એકબીજાને જોઈ શકો. ઓકે, વિડીયો કોલ હોય તો જોઈ શકો, નો ડાઉટ. બરાબર. પણ આપણે મોસ્ટ ઓફ બધા વિડીયો કોલ જ કરીએ છીએ. જેને હોય એને વિડીયો કોલ જ કરીએ છીએ નહીં. આપણે શું કરીએ છીએ? નંબર ડાયલ કરીને ઓડિયો કોલ કરીએ છીએ. સામે વાળો બોલે એ આપણે સમજાય ને આપણે એને કહીએ, રાઈટ કે નહીં? બરાબર. તો એ કયો માહિતી સંચાર થયો? શ્રાવ્ય માહિતી સંચાર. બરાબર. જેમાં રેડિયો આવી જાય, ટેલિફોન આવી જાય, સીડી આવી જાય, ટેપ રેકોર્ડર આવી જાય, બરાબર, મોબાઈલ ફોન આવી જાય. ચાલો, હવે આપણે શું કીધું છે? દ્રશ્ય શ્રાવ્ય.
માહિતી સંચારની એવી પદ્ધતિ કે જેમાં જોવાનું ને સાંભળવાનું બંને સાથે થતું હોય, જેમાં ચલચિત્રો આવી જાય, બરાબર, શું આવી જાય? ચલચિત્રો આવી જાય, ડીવીડી આવી જાય, ટેલિવિઝન, કોમ્પ્યુટર વગેરે જેવા માધ્યમો ઉપકરણમાં જોવાનું ને સાંભળવાનું સાથે સાથે થાય છે, તો તેને દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચિત પદ્ધતિના ઉદાહરણો કહેવામાં આવે છે. બરાબર, આમાં આપણે મેઇન લઈ શકીએ, શું ઉદાહરણ લઈ શકીએ ભાઈ? આપણે યુટ્યુબ ઉદાહરણ લઈ શકીએ આપણે, બરાબર, જેમાં આપણે માહિતી જોઈને સાંભળીને માહિતી શું કરી શકીએ છીએ? મેળવી શકીએ છીએ. બરાબર, ધોરણ 10 હતા તો ઘણા લોકો મોટિવેશન ઘણાને જોઈએ કે ભાઈ મોટિવેશન તો જોવું ને, કારણ કે ભણવાનું આમને આમ બેહવાય નહીં, કે કોઈ સામેથી આપણે ધક્કો મારે ને તો આપણે ભણવા બેસીએ. બરાબર, તો મોટિવેશન વિડીયો જોવે તો એમાં ભાઈ સરસ મજાના બધા બેઠા હોય, ચશ્મા બશમા ટાઈ બાય ને કોટ બોટ પહેરેલા હોય ને, એ બધા શું આપે તમને? મોટિવેશન આપે. બરાબર, ત્યારે એનો અવાજ, બરાબર, ત્યારે એને બોલવાનો લહેકો, એના શબ્દ આપણે સાંભળીને આપણે એમ કે નહીં આજ તો દુનિયા ખતમ જ કરી નાખું. એટલે ઇન ધ સેન્સ કે દુનિયા ખતમ, ઇન ધ સેન્સ કે આજ તો હું બધું એક હારવાર જ ભણી લઉં. બરાબર, પણ આ ઓલા જેવું હોય. કેની જેવું? કે ભાઈ પેલા સોડાની બોટલ હોય ને, એમાં ગેસ થોડોક ટાઈમ જ હોય, ખોલો એટલે ગેસ બધો બહાર, ઓલી સોડા બધી બહાર આવે, એ 5-10 મિનિટ માટે બધી બહાર આવે. બરાબર, જેવી સોડાની બોટલ 5-10 મિનિટ, એવી 5-10 મિનિટે નહીં કહેવાય, 2 થી 3 સેકન્ડ, જેવી સોડા ખતમ એવી પાછી સોડા બધી ક્યાં આવી જાય? નીચે આવી જાય. બરાબર, એવું આપણું મોટિવેશન થાય કે ન થાય? બરાબર, જેવો કોઈનો મોટિવેશન વિડીયો જોઈએ ને એવું આપણે જોશ ચડી જાય, આ તો એક હાર્વર્ડ જ ભણી લેવું છું, બધું ઈઝી જ છે, હું તો મારી જાત પર બધું કરી શકું. પણ એ મોટિવેશન કેટલું રહે? કલાક, 1.5 કલાક. જેવી ચોપડી ખોલીને જેવા જોયા કે ઓહો 10 ચેપ્ટર, 15 21 ચેપ્ટર, ત્યાં મોટિવેશન પાછું કેવું થઈ જાય? ડાઉન થઈ જાય. પાછું ક્યાં જવું પડે? પાછું શું ખોલવું પડે? યુટ્યુબ પર પાછું મોટિવેશન જોઈએ ભાઈ. સમજાય કે ન સમજાય? અંદરથી ન હોય કે ભાઈ 20 હોય કે 21 હોય કે 2 હોય, આપણે ભણવાનું એટલે ભણવાનું જ. બરાબર, આ તો જસ્ટ મજાક કરું છું, આપણે આવી રીતે કરતા હોઈએ, પણ ભણવામાં આપણે પાછા આવીએ તો દ્રશ્ય શ્રાવ્ય માધ્યમમાં યુટ્યુબ જે છે, જેમાં ચલચિત્ર એટલે વિડીયો, ચલચિત્ર એટલે શું? વિડીયો. બરાબર, ડીવીડી, પેલા સીડી આવતી, ખ્યાલ હોય તો ખ્યાલ છે તમને? પેલા સીડી આવતી, તો સીડી થી તમે માહિતી સાંભળી શકો, જોઈ શકો. કોમ્પ્યુટર છે, એવા માધ્યમો છે, ઉપકરણો છે, જેના દ્વારા તમે શું કરી શકો છો? માહિતી જોઈ અને સાંભળી શકો છો. મૌન એક પ્રકારનું માહિતી સંચાર હોય. જોજો અહીંયા ધ્યાન આપજો, આ બહુ આઈએમપી. માહિતી સંચાર શબ્દ વગર પણ શક્ય છે. તમારે નથી કઈ બોલવાનું, કઈ લખવાનું, કઈ દેખાડવાનું, કઈ સંભળાવ, કાંઈ તમારે કરવાનું છે નહીં. માહિતી સંચાર શબ્દ વગર પણ શક્ય છે. માહિતી સંચારની એવી પદ્ધતિ કે જેમાં શબ્દોની ગેરહાજરી હોય તેને મૌન તરીકે ઓળખવામાં આવે છે. મૌન સહમતિ સૂચક હોય છે, તો ક્યારેક અસહમતિ પણ દર્શાવે છે. જો ભાઈ ઘણીવાર આમાં તમને સહમતિ મળે છે, ઘણીવાર સહમતિ મળે નહીં. બરાબર, મૌન પાળીને સંવેદના પ્રગટ કરાય છે. શાબ્દિક અભિવ્યક્તિમાં વચ્ચે વપરાતી થોડી ક્ષણ માટેની ચૂપકીથી ધ્યાન ખેંચનાર કે વસ્તુને પર ભાર મૂકવાનું સૂચન કરે છે. હું અહીંયા ઊભો રહી ગયો, દાખલા તરીકે તમારા ક્લાસરૂમમાં છોકરાઓ બહુ અવાજ કરે છે. બરાબર, એક કહેવાય ને ધમ પછાડા કરે છે, તો બરાબર રમઝટ બોલી ગઈ છે ક્લાસમાં. બરાબર, ક્લાસમાં શિક્ષક આવીને ખાલી આમ ઊભા રહી જાય, કાંઈ બોલે નહીં, ખાલી તમારી સામે જોશે. આપોઆપ બધા સીધા થઈ જશે કે નહીં થઈ જાય? બોલો તો, આપોઆપ બધા સીધા થઈ જાય કે ન થઈ જાય? થઈ જાય કે નહીં? બરાબર, પછી માની લો હા ક્લાસમાં બહુ કોઈ જોર જોરથી અવાજ કરે છે, તો હું આમ ઊભો રહી જાઉં, આમ, તો આપોઆપ ખબર પડી ગઈ કે નહીં કે સાહેબ કેવી થઈ ગયા છે? ખીજાઈ ગયા છે. ખબર પડી જાય કે ન પડી જાય કે સાહેબ કેમ થઈ જાય છે? ખીજાઈ ગયા છે. આમાં મારે કઈ બોલવાની જરૂર પડી? કઈ લખવાનું, કઈ દેખાડવું પડ્યું, કઈ કેવું પડ્યું? નહીં, ખાલી શાંતિથી હું ઊભો રહ્યો. જો ક્લાસ સારો હોય તો ઘણીવાર સહમતિ મળે કે ભાઈ બધા શાંત થઈ જાય. પણ જો ક્લાસ એક વાર એવો મળી ગયો તો તમે આમ ઊભા રહ્યો કે આમ ઊભા રહ્યો કે આમ ઊભા રહ્યો, કાંઈ ફેર પડે નહીં. એ પછી તમે ડોળા કાઢો કે નેણ આમ કરો, કાંઈ ફેર પડશે નહીં. એ સીધા ન થાય એટલે નથી થવાના, તો ઘણીવાર સહમતિ મળે પણ નહીં. સમજાય કે ન સમજાતું? બરાબર, પછી આપણે શું કીધું છે? એક બહુ અગત્યની બાબત, સંવેદના પ્રગટ પણ કરી શકાય છે. ઘણીવાર તમને ખ્યાલ હોય તો કોઈકની ડેથ થઈ ગઈ હોય ને, તો ઘણા લોકો સ્કૂલમાં કેવી રીતે, જો કંઈક હમણાં અમદાવાદમાં ઘટના બની હતી, પ્લેન ક્રેશ થયું હતું, તો દરેક સંસ્થાઓમાં 2 મિનિટ માટેનું મૌન પાળવાનું આપણે કહે.
બરાબર. તો મૌન પાળવામાં તે આપણે શું એક પ્રકાર તમે એમ કહીએ કે ભાઈ ચલો આ એક પ્રકારની ઘટના બની છે એની માટે આપણે 2 મિનિટનું મૌન રાખશું, તો બધા હાથ જોડીને પ્રાર્થના કરે ને, તો એક શું પ્રગટ થાય છે? તમારી સંવેદના. સંવેદના એટલે તમે તમારું શું સહાનુભૂતિ દેખાડો છો કે નહીં ભાઈ જે કાંઈ પણ થયું કેવું થયું, ખરાબ થયું. એમાં તમારે કઈ બોલવાની જરૂર પડી, કઈ લખવાની નહીં, ખાલી તમારા મૌનથી શું ખબર પડી ગઈ કે તમે શું છે એ બાબતની સંવેદના છે. આ એક ખાસ ધ્યાન આપજો કે શાબ્દિક અભિવ્યક્તિ વચ્ચે વપરાતી થોડી ક્ષણ માટેની ચૂપકીદી ધ્યાન ખેંચનારી કે વસ્તુ પર ભાર મૂકવાનું સૂચન કરે છે. એ તમારી સાથે કોઈક વાર આવું બન્યું છે? મને જરા કહેજો, ઓનલાઈન ને ઓફલાઈન, કારણ મારી સાથે બનેલું છે. બરાબર. તમારા સાહેબ ભણાવતા હોય, કન્ટિન્યુઅસ ભણાવતા હોય, અથવા તો તમે કે તમારી બાજુમાં કે તમારા ક્લાસમાં કોઈ વ્યક્તિ સતત વાતું કરે છે, સર ભણાવે છે, એ વ્યક્તિ સતત વાતું કરે છે. બરાબર. સરને હવે ખબર પડી ગઈ કે ભાઈ ઓલા લોકો વાતચીત કરે, એટલે ભણાવતા ભણાવતા થોડીક વાર માટે અટકી ગયા. તો આપોઆપ ખબર પડી જાય કે ન પડી જાય કે ભાઈ કાંઈક પ્રોબ્લેમ થઈ છે? પડે કે ન પડે ભાઈ? તમારા સાહેબ કન્ટિન્યુ ભણાવતા હોય અને થોડીક વાર માટે અટકી જાય. આ ભણાવું, હું અત્યારે ભણાવતો ને 5 મિનિટ માટે આમ અત્યારે અટકી જાઉં, તો ખબર પડે કે ન પડે કે ભાઈ કાંઈક વાંધો થયો છે, કાંઈક પ્રોબ્લેમ છે? સમજાય કે ન સમજાય? તો ભાઈ થોડી ક્ષણ માટેની ચૂપકીદી જે છે એ શું ખેંચે? તમારું ધ્યાન ખેંચે કે સાહેબ કેમ ચૂપ થઈ ગયા. એટલે ઓલા જે બે વાત કરતા હોય ને એ અટકી જાય. એને કેવું ન પડે હાલે ભાઈ ચૂપ રહેજે, કેવું પડે? એની મેળા કેવા થઈ જાય? શાંતિ. કારણ કે શાબ્દિક અભિવ્યક્તિ વચ્ચે વપરાતી થોડી ક્ષણ માટેની ચૂપકીદી શું કરે છે? ધ્યાન કે વસ્તુ પર ભાર મૂકવાનું સૂચન કરે છે. બરાબર. ચાલો, માહિતી સંચારની પદ્ધતિઓમાં મૌખિક માહિતી સંચાર અને લેખિક માહિતી સંચાર સૌથી વધુ પ્રચલિત છે. જો ભાઈ અત્યારે મૌખિક માહિતી સંચાર અને લેખિક માહિતી સંચાર કેવા છે? વધુ પ્રચલિત છે. બરાબર. એ વધારે વાપરવામાં આવે. વિચાર, વિભાવના, માહિતી, લાગણીનું આદાન પ્રદાન ઉપરાંત વિવિધ માહિતી સંચારની પદ્ધતિઓ દ્વારા સરળ અને સફળ બને છે. તમારે કોઈ કાંઈ આઈડિયા શેર કરવો છે, તમારે તમારી લાગણી શેર કરવી છે, કોઈ પણ વસ્તુ તમારે કાંઈ કહેવી છે, તમારે કાંઈ માહિતી આપવી છે, તો એ બધા માટે લેખિક અને મૌખિક બંને માહિતી સંચાર કેવા છે? કહેવાય ને કે વધારે યુઝમાં આવતા છે. સમજાય કે ન સમજાય? બરાબર. માહિતી સંચારની પદ્ધતિ આપણે ભણીએ, લગભગ 6 પદ્ધતિ આપણે ભણીએ. યસ, 6 પદ્ધતિ એકવાર વાંચી જાઓ, ઓનલાઈન ને ઓફલાઈન. તમને કઈ પ્રોબ્લેમ હોય તો મને જરાક જણાવો કે આગળ વધી જવું છે, કારણ કે આમાં કઈ લેવા જેવું છે જ નહીં, ઈઝી જ છે બધું. હવે બધું આપણે ડિટેલમાં ભણવાનું છે. મૌખિક માહિતી સંચાર, ઓકે. સમજાઈ ગયું ન સમજાણું તમને ઓનલાઈન? રેડી ને? બહુ સરસ. લ્યો રેવડી થઈ. હાલો ભાઈ, રેવડી છે બધું. હાલો, રેવડી થઈ ગયું તો હવે આપણે શું કરીએ? મૌખિક માહિતી સંચારની પદ્ધતિને જરાક જોઈ લઈએ. બરાબર. બહુ સરસ. ચાલો, માહિતી સંચાર માટેનો સૌથી ઉપયોગી એવું સાધન એટલે ભાષા. તમારે કોઈની સાથે વાતચીત કરવી હોય તો તમે હેનાથી કરશો? હું અહીંયા અમેરિકાનો સર એક લાવીને ઉભો કરી દઉં, બરાબર, પણ ઈ કઈ ભાષા બોલશે? ઇંગ્લિશ બોલશે. તમે લોકો શું સમજો છો? ગુજરાતી સમજો. બરાબર. તો માહિતી સંચાર બરોબર રીતે થશે કે ન થાય? યસ કે નો? થાય કે ન થાય ભાઈ? નો થાય. ઓબ્વિયસ વાત. કારણ કે શું નડે? એક મરાઠી શિક્ષક લાવીને ઉભો કરી દો તોય તમને સમજાય નહીં, કારણ કે એની ભાષા શું છે? અલગ છે. થોડુંક સમજાય પણ હાવ સમજાય નહીં. યસ, લેંગ્વેજ ઇઝ અ મેઇન બેરિયર. એનું કોમ્યુનિકેશન લેંગ્વેજ ઇઝ અ મેઇન બેરિયર. બરાબર. તમે અમેરિકા જાઓ કે ચાઇના જાઓ, ચાઇનામાં તો કઈ ભાષા ચૂમ ચામ ચૂમ જ હાલતું હોય. બરાબર. ન્યા જઈને ન્યાના લોકો શું બોલે તમને કઈ ખબર પડે નહીં. તો ન્યાના લોકો સાથે તમે વાતચીત કરી શકો કે ન કરી શકો? ન કરી શકો. કારણ કે માહિતી સંચાર માટેનું સૌથી ઉપયોગી એવું સાધન શું છે? ભાષા. MCQ માં અને 1 માર્કના ક્વેશ્ચનમાં તમને આવી શકે કે માહિતી સંચારનું સૌથી ઉપયોગી એવું સાધન એટલે શું? ભાષા. બહુ સરસ. લેંગ્વેજ. તેને સમજવા, ઉપયોગમાં લેવા કે તેમાં પારંગત થવા માટે 4 પ્રકારના કૌશલ્યનો પ્રયોગ થાય છે. સાંભળવું, બોલવું, વાંચવું અને લખવું. જો ભાઈ, તમારે કોઈ પણ ભાષા, ચલો IMP ટોપિક હો, કોઈ પણ ભાષા તમારે શું કરવી હોય? સમજવી હોય કે એને શું કરવી હોય? ઉપયોગમાં લેવી હોય કે તેમાં પારંગત. પારંગત એટલે નિષ્ણાંત. તમારે પારંગત થવું હોય, નિષ્ણાંત થવું હોય એમાં, તો એની માટે 4 પ્રકારના કૌશલ્યો થવો જરૂરી છે. તમે ગુજરાતે તમે નાના જન્મ્યા, બરાબર, ઓનલાઈન કેટલા ઓનલાઈન વિદ્યાર્થીઓ બધા ને ઓફલાઈન બધા, તમે જન્મ્યા તો તમને ગુજરાતી આવડતી હતી?
આવડતી તમને ગુજરાતી? બરાબર, જેવા નીકળ્યા જેવા તમે જન્મ્યા, બરાબર, એવું તમને ગુજરાતી બોલતા આવડતું હતું? મમ્મીને આવીને તરત એમ કીધું કે હેલો મમ્મી, હાવ, નમસ્તે મમ્મા, કીધું તમે? નથી કીધું? પાક્કું ને? કોઈ કીધું છે ભાઈ ઓનલાઈન? જન્મ્યા ત્યારથી તમને ગુજરાતી આવડતી હતી? નહોતી આવડતી? હા, કોઈને આવડતી હોય તો કહેજો. નથી આવડતી? સરસ, હાલો, વાંધો નહીં. બરાબર, નાનું બાળક હોય, આવો તમે જો તમારા ઘરમાં નાનું બાળક હોય ને તો તમે આ ઓબ્ઝર્વ કર્યું હોય તો, મારા ઘરે બબે નાના બાળકો છે, બરાબર, મારા ભાઈના છોકરાઓ, તો મેં ઓબ્ઝર્વ કર્યું છે, એ લોકો જે સાંભળે ને એ બોલે. એ લોકો જે સાંભળે એ બોલે. આપણે ગુજરાતી બોલતા હોય તો એ ગુજરાતી સાંભળે ને પછી હું આપણે કહીએ પપ્પા પપ્પા પપ્પા, તો એ શું બોલશે? પપ્પા બોલશે. આપણે મમ્મા મમ્મા કહીએ તો એ મમ્મા મમ્મા બોલશે. બરાબર, વિદેશમાં તમે જાઓ તો અહીંયા ડેડ ડેડ કરે, મોમ મોમ કરે, મમ્મા મમ્મા કરે, તો એ શું બોલવાનું? ડેડ કે મોમ, એ બોલશે. રાઈટ? કારણ કે એ શું બોલે, શું કરે છે? એ સાંભળે છે. સાંભળ્યા પછી એનું શું કરે છે? એ બોલે છે. હવે નાનું બાળક હોય જે બધી બાળ મંદિરમાં ન ગયું હોય, એને શું બોલે, શું સામેવાળો શું બોલે છે એ સાંભળી શકે છે ને એ શું કરી શકે? સામે બોલી પણ શકે છે. રાઈટ? નાના બાળકો બોલે ને, એને ભલે લખતા ન આવડતું હોય પણ એને બોલતા આવડતું હોય. શું લેવા? કારણ કે એને એ સાંભળવું હોય. એ બોલી અને સાંભળે પછી એને શું કરે? એ વાંચે. બરાબર, આપણે પેલા નાના હતા, અત્યારે હજી નાના હતો, ઘણા બધા છોકરાઓને જે પેલા કક્કો ઘૂંટાડતા. આપણી પાસે પાટી હતી. કેટલા લોકો એમાંથી પાટીમાં લખ્યું છે? સ્લેટમાં, હો, કાંકરો આવતો ખ્યાલ હોય તો એટલો એવો. કેટલા લોકોએ પાટીમાં લખ્યું છે ભાઈ આમાંથી? મેં લખ્યું? સરસ. પાટીમાં લખ્યું ને, એક પાટી આવતી કાળા કલરની, કે તમે ડાયરેક્ટ તમારા હાથમાં મોબાઈલ જ આવ્યો છે. હા, એક કાળી કલરની સ્લેટ આવતી. બરાબર, એક એવો એટલો મોટો કાંકરો આવતો. ખાવાની બહુ મજા આવતી. જેટલું લખ્યું નથી એટલા તો એ ખાઈ ગયા છીએ આપણે. બરાબર, કેટલાય ખાધો છે કાંકરો? મેં ખાધો છે. કેટલાય કાંકરો ખાધો છે ભાઈ? હા, સરસ. બરાબર, તો પાર્ટીમાં લખતા ત્યારે એક કક્કો આપણા મમ્મી કે પપ્પા કે દાદા દાદી એ શું કરી દે? આ કક્કો લખી દે. પછી આપણે ખાલી શું કે? ઘૂંટો. શું કે? ઘૂંટો. ક ક જ્યાં લગી આમ ડાર્ક નો થઈ જાય, દેખાતો બંધ નો થઈ જાય, ત્યાં લગી કક્કો ઘૂંટીએ રાખ. આવી રીતે કર્યું છે આપણે. પછી આપણે એને એ ક્લીન કરી દે. આ શું કરી દે? આપણે એને ક્લીન કરી દે બધું. બરાબર, ક્લીન કર. હા, આ ક્લીન કરી દે. પછી આપણે કોરા ઓલામાં લખે. પછી શું કે હવે તે જે ઘૂંટ્યું ને એ લખ. તો આપણે યાદ કરી લખીએ. પેલા આમ કંઈક કર્યું તું, પછી શું કર્યું તું? આમ લીટી કરી. આ ક. હા, સમજાય કે ન સમજાય? આવી રીતે આપણે શીખ્યા ને. રાઈટ? તો એમ જ કીધું છે કે આપણે પેલા જે સાંભળીએ છીએ એને બોલતા શીખીએ, બોલ્યા પછી આપણે એને લખતા આવડે, લખતા પછી આપણે શું શીખીએ છીએ? વાંચતા શીખીએ છીએ. સમજાય કે ન સમજાય? આ નાના બાળકોમાં આ પ્રોસેસ આવી રીતે હોય કે પેલા સાંભળે, બોલે, લખે ને પછી શું કરે? વાંચે. આ ક લખ્યો પછી એને શું બોલાય? કે ભાઈ એને ક બોલાય. સમજાય કે ન સમજાય? બરાબર, એમ કે સાંભળવું, બોલવું, વાંચવું અને લખવું. બરાબર, આ પ્રોસેસ છે. શેની પ્રોસેસ છે? 4 કૌશલ્યો છે. કેના કૌશલ્યો છે? માહિતી સંચારના કૌશલ્યો છે. માહિતી સંચારના કૌશલ્યો કેટલા છે? 1 માર્કમાં ક્વેશ્ચન આવે તમને. માહિતી સંચારના કૌશલ્યો જણાવો તો શું આવે? પેલા સાંભળવું, સાંભળ્યા પછી બોલવું, બોલ્યા પછી વાંચવું ને વાંચ્યા પછી લખવું. સમજાય કે ન સમજાય? બરાબર, ચાલો. મૌખિક માહિતી સંચાર બોલનાર એવી ભાષા ને વાક્ય રચનાનો ઉપયોગ કરી જરૂરિયાત મુજબ હાવભાવ અને હલનચલનનો પ્રયોગ કરે છે. મોટેથી બોલીને માહિતીની આપ-લે કરવાનો પ્રયત્ન કરે છે, જેથી સાંભળનારને સમજ પડે. જો ભાઈ અત્યારે મૌખિક માહિતી સંચાર હું કરું છું કે નથી કરતો? બરાબર, મૌખિક માહિતી સંચાર હું કરતો હોઉં તો મારે શું કરવી પડે? પેલા તો ભાષા અને શબ્દનો ઉપયોગ કરવો પડે. બરાબર, આમાંથી કોઈને જે છે ચાઇનીઝ ભાષા આવડે છે ભાઈ? ચાઇનીઝ ભાષા આવડે છે ભાઈ તમને કોઈને? નથી આવડતી? બહુ સરસ. મને નથી આવડતી. જો તમને આમાંથી કોઈકને ચાઇનીઝ ભાષા આવડતી હોત તો હું જે બોલું એને સમજાતું હોય? ન સમજાતું હોય. પણ અહીંયા મોસ્ટ ઓફ લોકોને કઈ ભાષા સમજાય છે? કે ભાઈ ગુજરાતી.
કઈ ભાષા સમજાય? ગુજરાતી સમજાય કે ગુજરાતી સમજાય? ગુજરાતી ભાષા, ગુજરાતી ભાષા સમજાય. બરાબર. તો હું અત્યારે કઈ ભાષાનો પ્રયોગ કરું? ગુજરાતી ભાષાનો પ્રયોગ કરું અને જરૂરિયાત મુજબ હું શું કરું? હાવભાવ કરું. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. મારા હાવભાવ ચેન્જ થઈ ગયા. આ સાદા હાવભાવ, આ મોસ્ટ આઈએમપી ના હાવભાવ. ખબર પડે કે ન પડે? બરાબર. તો મારે શું કરવું પડે? હાવભાવ ચેન્જ, હલન ચલન કરવું પડે. અહીંયા ઉભા ઉભા હું ભણાવી દઉં કે ભાઈ આ હાવભાવ આ પદ્ધતિનો જ ઉપયોગ કરીને મોઢેથી બોલીને પ્રયત્ન કરે છે સાંભળનારને સમજ પડે આ પદ્ધતિને માહિતી સંચારની પદ્ધતિ કરે. આમ કરાય? આવી રીતે ભણાય? ન ભણાય. તો મૌખિક સંચારમાં ભાષા, હાવભાવ અને સાથે શું કરવું પડે? તમારે હલન ચલને કરવું પડે, હાલતા રહેવું પડે. ક્લાસમાં તમારા શિક્ષક હોય એ હાલતા રહેતા હોય. જોજો તમારી બેન્ચ પાસે ને છેલ્લે લગી હાલતા હોય, કારણ કે એ હાલી હાલીને શું જોતા હોય કે ભાઈ ભણે છે કે નથી ભણતો. સમજાય કે ન સમજાય? અને જેવા તમે વિદ્યાર્થીઓ તો તમને વધારે એવું થાય કે સાહેબ હાલતા હોય ને એટલે તમને ખ્યાલ આવી જાય કે હમણાં સાહેબ રાઉન્ડમાં આવશે એટલે ક્યાં પહોંચે ને પન્નું ખોલીને રાખો, ક્યાં પહોંચે ક્યાં વાંચે છે એ ધ્યાનમાં રાખો. થાય ન થાય? ભાઈ એક સમય અમે સ્ટુડન્ટ હતા, અમને થતું, અમારા સાહેબ કે મેડમ હાલવા નીકળે ને એટલે અમે તરત પન્ના પલટાઈ જાય અમારા, જ્યાં હતા ત્યાં આવી જાય. પછી ખબર હે બાજુમાં પૂછવું પડે ક્યાં પહોંચ્યા ક્યાં પહોંચ્યા કે થાય કે ન થાય? તમે લોકો કરો જ છો એમ. પછી શું કરવાનું છે? મોઢેથી. જો ભાઈ એક બાબત ખાસ સાંભળી લો, જ્યારે માહિતી સંચારમાં તમે સામે એક છો ને સાંભળનાર ઘણા બધા છે તો તમારો અવાજ કેવો હોવો જોઈએ? ક્યાં ગયો? મોટો હોવો જોઈએ ભાઈ. નોર્મલ સાદા અવાજથી ચાલે નહીં. સમજાણું કે ન સમજાણું? એમ છે. બરાબર. ચાલો પછી શું કીધું આપણે ને? હવે આ પદ્ધતિ કીધી. ચલો હવે અહીંયા ધ્યાન, આજનો આ છેલ્લો પોઈન્ટ ભણી લઈએ પછી આપણે પૂરું કરીએ. ચલો શું કીધું આપણે ને કે ભાઈ માહિતી સંચાર, મૌખિક માહિતી એની શું થઈ શકે? વાતચીત થઈ શકે. બરાબર. શું થઈ શકે? વાતચીત થઈ શકે. બીજું શું કીધું? વાર્તાલાપ થઈ શકે. બરાબર. હું તમારી સાથે વાતચીત કરી શકું, વાર્તાલાપ કરી શકું. બરાબર. બીજું શું કરી શકું? સંવાદ કરી શકું. તમારી સાથે એ સંવાદ એટલે વાતચીત જ થાય. બરાબર. પછી તમારી સાથે ક્વિઝ કરી શકું, તમને ભાષણ આપી શકું, તમારી સાથે જૂથ ચર્ચા કરી શકું, વગેરે વિવિધ સ્વરૂપો છે માહિતી સંચારના. સમજાય કે ન સમજાય? બરાબર. હું તમને ઉપદેશ આપી શકું, તમને ભણાવી શકું, તમારી સાથે વાતચીત કરી શકું, તમને વાર્તા કહી શકું, તમને ક્વિઝે રમાડી શકું. બરાબર. તમારી સાથે 1 to 1 વાતચીત કરી શકું. તમને ખ્યાલ હોય તો ઘણા બધા સેમિનારમાં એવું થતું હોય કે એક વ્યક્તિ બોલતો હોય ને સામે 10-15 જણા 20 જણા કે 100 જણા બેઠા હોય, પછી એક ક્વેશ્ચન કરે, Q&A કરે કે ચલો હવે તમને કઈ પ્રશ્ન હોય તો પૂછો. બરાબર. તો એક વ્યક્તિ ઉભો થઈને પ્રશ્ન પૂછે તો એક 1 to 1 કન્વર્સેશન એ થાય. તો એ માહિતી સંચારનો એક શું છે? ભાગ છે, પાર્ટ છે. સમજાય કે ના સમજાય? બરાબર. ચાલો હવે આમાં કોઈને કઈ પ્રોબ્લેમ? આજે આપણે જે છે માહિતી સંચારની પદ્ધતિઓ, બરાબર, અને માહિતી સંચારની પદ્ધતિઓ અને માહિતી સંચાર કઈ કઈ રીતે થાય? મૌખિક રીતે થાય, લેખિક રીતે થાય, દ્રશ્ય રીતે થાય, શ્રાવ્ય રીતે થાય, દ્રશ્ય શ્રાવ્ય રીતે થાય, મૌન રીતે થઈ શકે. બરાબર. આ માહિતી સંચારની આટલી પદ્ધતિનો આપણે આજે અભ્યાસ કર્યો. આ અભ્યાસમાં કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો કહો. સરસ. ચલો કોઈ કઈ પ્રોબ્લેમ છે? કોઈ કઈ ન સમજણ એવી બાબત તો આપણે પ્રશ્નનો Q&A રાખીએ. બરાબર. કે કોઈને કઈ પ્રશ્ન હોય તો મને પૂછો. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.